જય માતાજી મિત્રો, સ્ટાર1 મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર મિત્રો. તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. મંજુ એડા કેમ થયા છે? અરે એડાની તો હું વાત કરવું, પણ આમ જો તો જો આ જો હું આ જો ઉભા ઉભા સોડવા તોડી નાખ્યા ભૂંદડા. એ આમ જો તો ખરી એ ભૂંદડાય નથી તોડ્યા. તઈ આ જે બગડી ગયા હોય ને એને કાપી નાખવા પડે, નકર પછી બીજા એડા બગડે. તો આમાં થોડીક મને ખેતીવાડીમાં ખબર પડે તમારું. એ જ વાત હોય, તમે જરાક ધ્યાન દેતા જાવ ખેતીમાં. કાલ હવારે આ ખેતીનું કામ આપણને જ કામ આવે. તે હું થોડીક ખેતી કરવા આવી છું અહીંયા. તે શું લેવા આવી છું? હું તો અહીંયા રાજ કરવા આવી છું. રાજ. હા, અહીં રાજ જ કરવાનું છે તમારે. અને બીજું હું કહું છું મંજુ તને? તમારે આ કાંઈ નથી કેવું, મારી વાત સાંભળો. હા બોલો, હાલો. ક્યારના બકબક કરતા હતા એડા પાકી ગયા છે 3 દીથી કયો છો. હા તો હવે આના દાડિયા ગોતો, દાડિયાને આ લણી લ્યો. મંજુ આટલા એડામાં શું ખોટા દાડિયા નાખવા, શું ખોટા પૈસા દઈ દેવા? તો એક કામ કરીને બોલો. આપણે બે મણા થઈને અને લણી લઈ. એ હું કઈ નથી લડવાની, હું આ એના હાટુ આવી છું. પણ આપણા ઘરનું જ છે, આપણે જ કામ કરવાનું હોય. ઈ 10 દાડિયા ગોતીને મજૂરી કરે ને મજૂરી આપી દેવું, બાકી હું ખેતરમાં કામ કરવા હાટુ નથી આવી. એ કાંઈ ખોટા પૈસા કોઈ નથી દેવા આપણે. આમ જો તો ખરી, પણવા આવ્યા તા ને તો મને સિટીમાં મકાન બતાવ્યા, આ કલાસનો બંગલો બતાવ્યો. મને એમ કે આહા હા, સોનાને હિંડોળે ને રૂપાની પાવટે ખીચડુક હિંચકા ખાય. પણ હું સિટીમાં ગયા તો ખબર પડી કે ઈ તો ભાડે હતું દેખાડવા હાટું. પછી ગામડે આવ્યા તો ગામડામાં નળિયાવાળા મકાનમાં ગામની વૈસો હતું, ઈ મકાન નહીં વ્યાજવે હતું તો ઈ દઈ દીધું. અને પછી અહીંયા હિમાલય વાડીમાં લાવ્યા રેવા. હવે એમ કહો છો કે એડા ઉતાર. ના ના, હું કાંઈ એડા ઉતારવાની નથી હો. અને તમને એટલું બધું એવું થતું હોય ને તો દાડિયા ગોતી આવો ગામમાં અને એડા લણાવી લ્યો. બાકી મારી માથે નાખશો ને તો હું આ મારે માવતર જઈશ. એમાં માવતર ને જવાની ક્યાં વાત છે? એ ઘરનું કામ છે, આપણે ઘરમાં જ કરાય. જો આમાં શું આપણે રાતે કામ કરી લઈને તો 2-5 પૈસા વધે તો આપણે ઘરમાં કામ નું આવે. એ વિપુલ, હા તમે કેવા ડાયા છો? હું તો ડાયો જ છો બાપા. તો તમને મારી ઉપર દયા ન આવે? રોયાવ. આમાં દયા ખાવા જેવું શું છે? હવે જો 2-5 રૂપિયા જાય ને તો ઘોયરા. હવે મારાથી આ તડકામાં કામ નહીં થાય, તમે દાડિયા રાખી લ્યો. હે બાપા, હું દાડિયા હે ને ગામમાં જઈશ ને એટલે દાડિયા ગોતી આવીશ, બરાબર? તમે ટાટા સાયે બેવો, નિરાતે જાઓ, ખાઈ પીને આનંદ કરો. ભલે ને ભાઈડો કામ કર્યા રાખે આમાં. પણ તમને હું ક્યાં કામ કરવાનું કહું છું? તમે દાડિયા રાખી લ્યો, તમે આરામ કરો. તો વચ્ચે આમાં આ ખાલી આ પાંદડાના રે ને ઈ વચ્ચે વાય. તો પાંદડાનું આપણે ઝૂંપડું કરીને ઝૂંપડામાં રહેવું. અરે બાપા, તને કોઈ રીતે નથી પોગાતું હાચે નો. હા તું ઘરે જ હાલ, હું દાડિયે ગોતલે જા. આમ જો, હા. અને બહુ તડકામાં રખડતા નહીં, કાળા પડી જાઓ તો મને નહીં ગમો. એમ? હા હા તો હું છત્રી લઈને જઈશ ગોતવા. જો મજા આવી દાડિયાનું કીધું ને એટલે. જાઓ જાઓ, હું જાઉં છું ઘરે હો. હા જા. આવજો. અને થાય ને એટલું થોડા જાજુ હે ને કામ કરતી રહીજો. હા પછી ટાટા સાયે નો બેતી. ઘરના કામ કોણ તમે કરો છો? હા જા જા, નીકળ જા. હાલો જાઉં છું. હા. આ મારી વાય એક પાછું વધવા નથી દેવાની. હવે આમાં ક્યાં દાડિયા નાખવાની જરૂર છે? આમાં કામ ભેગી કરે તને બાપનું કઈ જાય એમ છે? હા રવિ, કેમ છે શેઠ? અરે મજા મજા. અમે શેના શેઠ ભાઈ? લે, જેની પાસે વાડિયું હોય, ખેતરું હોય, શેઠ જ કહેવાય ને. હવે 10 વીઘા જમીન છે, કઈ શેઠ કહેવાય? 100-150 વીઘા હોય તો બરાબર છે. હાલ. તમારે તો 200-500 વીઘા જોઈશે, એમ થોડી મળી જાય. હા પણ 10 વીઘા ગઈઢાની છે તો ખાઈને ખેડી છે. બસ ઈ જ કામ કરવાનું આવે. હા. શું કામ ધંધો હાલે છે? ઓલી ભાગીયામાં રાખી છે ને, હા ઈ શેઠ ને મારી ઉપર એટલી મજા આવી ને, હા. 1000 વાળા બૂટ લઈ દીધા. બોલો. એ શેઠે લઈ દીધા? કઈ બરાબર. પાટલું કઈ સારું આ હે. અરે ઈ મારી ઉપર એવા રાજી થયા. હા. મને કેવું તને જેટલું દઉં ને એટલું ઓછું હે. એમ? હવ. સારું કહેવાય. લે, એટલે જો રખડું એટલે એવું લાગે ને કે સાહેબ છે. મને એવું જ લાગ્યું. આમ તો જો મને નથી લાગતું તું ખેતીના કામ કરતો હોય. મને એમ થાય તું કોઈ કંપનીનો સાહેબ છો. બોલ. પણ હારા પ્રતાપી શેઠ ના. હા, શેઠના હારા કહેવાય. શું હાલે શેઠ? બસ મોજે મોજ છે. જો થોડાક દાડિયાની જરૂર હતી મારે વાડીએ, મેં લાવ ગામમાં આવેલો જાવ, ગોતી આવું. શું વાવ્યું હે? એડા વાવ્યા હે ને પાકી ગયા ને લણવાના છે. બસ ને
શું બસ કાંખમાં છોકરો ને ગામમાં ઢીંઢોરો. ક્યાં કઈકમાં છોકરું ક્યાં પછાવાળા તમે ક્યાં કાઢ્યા? ગામમાં. અરે એમ કહો તમે દાળિયા ગોતો તો હું છો ને. અરે તું દાડી કરીશ એમ? હવ હા હું તો તું ઓલા શેઠ ને અહીંયા કામ કરતો હતો, કા? ભૂલી ગયા. ના, ના. શેઠ ના હારા પડતા પેલા હારા લુગડા ને બૂટ ને હું લઈ જઈશ. નકર તો હું ભલા માણા 200 રૂપિયા 300 રૂપિયા મળે મારે ખાઈ પીને રાજી રહેવાનું હોય. એવું છે? હા આમ ખેતીનું કામ તને ફૂલ ફાવે? કાંઈ ઘટે નહીં. એટલે જોજે એડા લણવાના છો. 3-4 કલાકમાં તો હોરો નીકળી જાવ. વાહ વાહ, કાંઈ વાંધો ને, તો તમે બે માણા આવજો. લે કા? ક્યાં બે માણા હે? હા તો તમે બે માણા આવજો. એકલો? તો લગન નથી થયા? ના ભાઈ. વાંઢો છો? હવ વાંઢો. તો નહીં મેળ પડે પેલું. કેમ નહીં મેળ પડે? ના 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 એટલે તમને વાંધો હું હે? ના ના ભાઈ, તમે અહીંયા બધા વાતુમાં પડ્યા રહ્યો, નો કામમાં કઈ ધ્યાન નો દ્યો. ઈ રહેવા દે ભાઈ. પણ નથી, મારે કોઈ ગર્લફ્રેન્ડ નથી કાંઈ. ઈ ભાઈ તમારી પાસે ઓરિયો નીકળે જ. વિમલું ખાવી છે ને ફાકી ખાવી છે ને આમ જાવું છે ને, ઈ ખોટો ટાઈમ બગાડો તમે. એવું કાંઈ નથી. તમે ખાલી મારી ઉપર એક ફેરે ભરોસો તો કરો. તમને એમ કહું છું. હું જો ભાઈ વાંઢા ઉપર જરાય ભરોસો નથી કરતો. આજે નો કરું ને કાલે નો કરું, બરાબર? પણ તમારે એડિયા નથી રહેલા જણાવા. નથી લણવા, ઈ તો કેટલાય દાડિયા ચડી જઈશ. તમને મારી હારે હું વાંધો? મને ઈ નથી સમજા. તારી યાર કાંઈ વાંધો નથી. તું જે વાંઢો છો ને એની યાર મને વાંધો છે. એટલે મારે હું તમને દાડી કરવા હાટું લગ્ન કરીને આવું? હા લગ્ન કરો અને આવો આપણી દાડીએ. હે? હાઉ એટલે મારે ત્યાં કણે 200-300 રૂપિયા હાટું 4-5 લાખ નો ખર્ચો કરવો? કરવું પડે ભાઈ. મારું બેટું આ વાત છે ને અહીંથી ઉતરે એમ નથી. ઉતરી નથી ઉતરતી. લે. એવું છે. હા તું હે કામ બીજે ગોતી લેજે. પણ નથી પૈસા મારી પાસે. 1 રૂપિયો નથી. તમે જ્યારે પૈસાનું મેળાવ ત્યારે દેજો. પછી પૈસાનો સવાલ નથી. પૈસા તો મારે આમ કામ પતે ને શેઠે જ પૈસા દઈ દેવા. પણ તું આ વાંઢો છો ને એ મને મેળ નહીં આવે. હો હા જાઓ બીજા કામ ગોતો જાઓ. થોડુંક મારું માયના હોતો. પણ જરાય આટલું નથી માનું. જાઓ ગોતો જાઓ. વાંઢા કામ કરીને હું દઈ દઈએ આપણને. એ કા શેઠ હારું છે ને? અરે મંજુ શેઠાણી, તમે મને કા શેઠ કયો હો? તા એટી કેટી માં ફરે તો શેઠ નો કહું તો હું કહું? અરે બાપા, હું શેઠ નથી. હું તો 2-5 પૈસા કમાવા વાળો દાળીઓ કહેવાય. દાડિયો? હા, ખેતીના કામ કરું. બીજું શું હોય મારે તો? તા જમીન નથી? ના બાપા ના. તમને કોને કીધું મારે જમીન છે? તને બને કઈક કેતા તા. ના બાપા ના. એમાં એવું છે, હા હું જે જગ્યાએ કામ કરતો હતો ને શેઠ ને મારી ઉપર આનંદ આવી ગયો. હા લુગડાની જોડે લઈ દીધી, બૂટ લઈ દીધા. એ કે હવે તું દાડિયા કોઈને નહીં, શેઠ જેવી તે ફેર કે. વાહ તારા શેઠ હો. શેઠ નું કામ બહુ સારું શેઠાણી. તે એડા તો અમારે પાયકા છે. અરે એડાની શું વાત કરું. નથી તમારી વાત સાંભળવી મારે શેઠાણી. પણ રોયા સાંભળ તો ખરી. હું આ તમારી વાત સાંભળી તમારી વાત. એડા થઈ ગયા છે, પાકી ગયા છે, લણવાના છે, પણ મને ના પાડી દીધી. આ બધી તને કોણે વાત કરી એલા? મારા શેઠ ભેગા થયા હતા, વિપુલ શેઠ. હા મેં એમને કીધું શેઠ, મેં કીધું હું મારે બીજું કઈ કામ ધંધો તો હે નહીં. હા મેં કીધું હું તમને દાડી આવીશ, મને તમારે જી દાડી દેવી દઈ દેજો. હા તે એમાં હું વાંધો આવશે ને? ના પાડી દીધી કહીને. એમાં કા મને કઈ કે 2 માણસ આવશે ને? મેં કીધું ના, હું તો વાંઢો માણા હો ભાઈ, હું કામ આવું 2 માણસ? એમાં તો આવું શરીર છે ને આ કામ ન કરી કે? અરે હું તો કામ કરવું એટલે તમારે જોવું પડે. પલોઠી વાળ લાવ ને એટલે આમ હોરો નીકળી જાવ 3 કલાકમાં. ઓહો તો તને કા ના પડતા એમ કે વાંધો છે, પગમાં લાગ્યું છે? અરે હોએ હો જોવો ને, હોએ હો. ધીમે ધીમે આખી ધરતી ધ્રુજવા માંડી. એમાં એવું છે ને શેઠાણી, હા શેઠ મને એવું કઈ ગયા તું પૈણેલો હોત ને તો તને રાખી દેત કામે. પણ કે તું વાંઢો છો ને તને નહીં રાખું. શું કીધું પાછું બોલતો? પૈણેલાનું કીધું. આમાં મને કઈ ગળે ઉતરું નહીં. અરે મેં તો 2-3 ઢીકા માર્યા મારા ગળામાં તોય વાત ન ઉતરી. એમાં તે આવું કીધું? પરાણે બાજીને ગયા. મેં તો કીધું ભાઈ સાહેબ તમે જ્યારે પૈસા દેજો ત્યારે દેજો, પણ તોય મારા તૈયાર નથી. બોલો તે તું મુંજામાં હા ઉપાધિ કરીમાં તારે આવવાનું થાય. તમે કયો હો? પણ હું હજી પાકું નથી કહેતી. તમે કહેતા હોય ને તો હું અટાણ આવી જાઉં. બોલો અત્યારે પાકું નથી કહેતી. તો પણ હું પેલા મળી લઉં ને એમને. શેઠને તમે ત્યાં જઈને પૂછજો કે તમારે વાંઢા હારે વાંધો શું છે. પણ એને ને વાંઢાને હું લાગે વળગે તેને વાંધો હોય, મને એ આમાં નથી સમજાતું. શેઠને તો શેઠાણી બીજું કાંઈ ન જોવાનું હોય.
મજૂર કામ કેમ કરે ને એ જોવાનું હોય. કામ કેમ કરે અને કેટલું કામ કરે, કેમ કે આપણે એને પૈસા આપવાના હોય, બરોબર? હા, તો આમાં એને તને ના પાડી તો કીધું કોને હશે? ભગવાન જાણે. જો શેઠાણી, હા, હું તમને દાઢી કરવા આવીશ, તમે તમારું મારું ટિફિન હું લઈ આવીશ, તમે ઉપાધિ કઈ કરતા નહીં. તમે પણ શેઠને પૂછ લેજો. સવારથી આવી જાય 7 વાગ્યાથી સાંજે 7 વાગે જાય પછી 12 કલાક. 12 કલાક. તો આવું મૂકવાય? પણ શેઠે ના કેમ પડી ની વાત નથી મને સમજાતી. એ તો ઉપાધિ કરીમાં હમણાં ઘરે જાય ને એટલે હાંજકના ઘરે આવશે ને હા, એને હું વિગતવાર બધી માંડીને પૂછી લઈ કે કેમ આવું કર્યું તમે. પાછું શેઠાણી મારે કઈ બીજા લખણ હોય તો તમે વાત સમજ્યા. અરે દારૂના નહીં કે અવરા ધંધા નહીં, ચોરી કરવાનું નહીં. ને અમુક મજૂર તો એવા શેઠાણી, તમે એને દાડીએ રાખો ને એટલે બધું તમારે ચોરી જાય. બોલો. અરે ચોરવાની તો વાત રે, ઓલું શાકભાજી વાવ્યું હોય નથી, કુણા કુણા આવ્યા હોય ને તા તો લઈને વયા થાય. હા, સાચું કીધું. પણ હું તમને જો પૈસા હોય નથી ખીલ્લી ન લઉં પછી. ના બેટા, તું હારો છો ને ડાયો છો, હું તો તને ક્યાં નથી ઓળખતી. હા એમ. હા, એટલે તું ઉપાધિ કરીમાં. હવે હું જાઉં છું, કાંઈ વાંધો નહીં શેઠાણી, હું હાંજે પૂછી લઈશ હો. પૂછીને મને તમે કહીજો હો. હા. હા પાયલ ભાભી, લે વિપુલભાઈ, કેમ છે? મજા તો ક્યાં ક્યાં ઉપડા લાકડી લઈને? એ જરા ગામમાં કામ હતું તા તમે ક્યાં ગામત્રે ગયા તા બધું પહેર્યું એ ગામત્રે તો નથી ગઈ, તો પણ હવે એક સંબંધીમાં સોડી છે, હકપણની વાત હાલે છે. કેમ તાર છોકરા હાટું? ના છોકરા હાટ હા, ભલા કુકાવાવ તમારું કોઈ હગું છે? કુકાવાવ કોઈ નથી. મેં તો ન્યા વાત આવેલી છે, મેં કે જો તમારું કોઈ હગું હોય ને તો તમે તપાસ કરજો એમ. કુકાવાવ મારો ભાઈબંધ છે. આ એટલે તો કહું છું. હા, એને વાત કરી. શું નામ છે વેવાઈનું? ઓધવજીભાઈ. ઓધવજીભાઈ. હા હા, કાંઈ વાંધો નહીં, તો હું પૂછી લઈશ. આમ જો વિપુલભાઈ, હા. અત્યારે કોઈ ભરોસો નથી કર્યા જેવો, કોઈને શેરું પાડીને સખાતા નથી. ના, એટલે જાણીતામાં ક્યાંક હોય ને, અને જો ઈ તમે ક્યાંક શેડો અડાડીને પૂછો ને એના જેવું એ કોઈ નહીં. હા, ઈ કહું મારો ભાઈબંધ છે, હું એને બધું પૂછી લઈશ. ભાઈ માણા અમે કેવા છે, હે છોડી કેવી છે, હા, એમ. કેમ કે આપણે હે ને છોકરાને અહીંયા પરણાવવાનો છે. હા. છોકરાને કાલ સવારે અહીંયા જાય કોઈ દારૂ ડફારો દે ને એવા માણા આપણે ન જોઈ. જો અમે જો અમારે તમને ખબર છે ને મજૂર માણસ છે. હા, ઈ તો એટલે જ ને. મારો છોકરો એ તમારો છોકરો, એ સમજી લેવાનું. અરે ઈ કાંઈ તું હવે તમે ઉપાધિ જરાય કરો માં, હું બધું પૂછી લઈશ. બરાબર? હા, હા. અને શું અત્યારે ક્યાંય કામે જાવ છો? એમાં એવું છે જમીન તો રાખી હતી 35 વીઘા, હા, પણ હવે કઈક અનુકૂળ ન આવ્યું ને હા. મૂકી દીધી. તો અત્યારે શું દાડ્યું? હા, દાડિયા કરીને મજા કરી. યાર છૂટક મજૂરી હે, કાંઈ ઉપાધિ તો નહીં. કોઈ જાતનું ગેરંટેડ જ નહીં. આ અમારે જો કેવડી ઉપાધિ, બરાબર? અત્યારે એડા લણવાના હે, માણા જડતા નથી, કેવી ઉપાધિ, ખોટા બગડે છે. અને તમારે જો આ દાડી છૂટી મજૂરી કરો ને, ઉપાધિ નહીં. આ દાડીના પૈસા લઈને હાજે ખાઈ પીને સુઈ જાવ. આમ જો વિપુલભાઈ, હા, 8:30 શેઠે જવાનું, હા, 10 વાગે સા, 12:30 ખાવાનું, હા. 3 વાગે સા, 6 વાગે છૂટા. 6 વાગે છૂટાય. આવ, હા, તો એમ જ હોય છે. 400 રૂપિયા દાડી. હા, બસ કોઈ જાતનું ગેરંટેડ જ નહીં. 2 ટાઈમ સા આવી જાય, 2 ટાઈમ સા આવી જાય, બપોરે ભાત આવી જાય. ભાત આવી જાય. હા, તો બીજું શું જોઈએ? બસ. હા, તમે એડા કેટલાક વાવ્યા છે? એડા 10 વીઘા ને એડા વાવ્યા. ઓહો, અને પાછા અત્યારે મોકે પાકી ગયા છે, હા. માણા જડતા નથી. રે પાકું ભરવો અત્યારે. હા, અને મારી ઘરવાળીને તો હાથમાં મહેંદી મૂકી છે, એ તો કઈ કામ કરે નહીં. અરે તિવાડી નથી આવતી. મેં કીધું આપણે 2 માણા થઈને એડા હે લણી લે, તો કે ના હું નો લડું, આજે નહીં ને કાલે નહીં. બોલ. એવું કાઈ થોડું કાલે. હવે અમે ગયા વર્ષે હવે કુરજી આતાની 35 વીઘા જમીન રાખી હતી. હા. હવે 2 માળા એક પૂરું કર્યું. એમ જ હોય. હવે પૈસા કેટલા વધે? કેવડો હું? અને આ દાડી એમ પૈસા નો વઈ જાય. બધાય તમારું હે ને બધું દાડિયામાં જાય, વાહે 2 માળા તમે વધશો. બુદ્ધિ કે નહીં લેવા જ આવી? બરાબર? તો તમે નવરાશો તો કાલ આવો ને, મારે એડા લણાઈ જાય. એમ નહીં, હા. પરમદિન નું રાખો ને. ના, પરમદી નહીં, મારે કાલ હે ને 3-4 જણાને કહેવાય ગયું છે, હા. થોડાક માણા ઘટે. કાલનો દી તમે આવી જાવ. એમાં એવું હતું મારે કાલે એક વ્યવહારિક જગ્યાએ જાવું તો એટલે પરમદિન નું. પરમદી પરમદી જવું હોય ને કાલ આવો. કાલે જ જાવું હતું. કાલનું માંડી વાર. કાલ તમે એક હે ને દાડી આવી જાવ, એટલે મારે એક કામ પતી જાય. કાલનો દિન જ છે. હા, કાલનું દીનું છે. હાલો ને કાઈ વાંધો હવે તમને ક્યાં ના પાડે, ઓલું કામ હવે પરમદી કરી આ નાખ. તો હવારે હે ને મોટરસાઇકલ લઈને હું તેડી જઈશ. આ તેડી જાયજો. હો? કાઈ વાંધો નહીં, હાલો. ભલે, હાલ. હા, એ હારું, હાલ. હા. એ કા જેઠાણી, મોટી જેઠાણી, અરે શેઠાણી તો તું છો મારી દેરાણી. સારું છે ને? હારું જોઈ ને, હું તને શું કહું છું, શું કયો છો મને મોટી બેન? શાસ્ત્રી મેદાનમાં ગરમ કપડાનો સેલ ભરાણો છે, ખબર છે? મને શું ખબર? તઈ તને શું ખબર હોય? આમ તો બધું ગામમાં હું થાય છે હું નથી
તો બધી ખબર હોય તને. એલી ઓમ મને કઈ પંચાયત કરવાની આદત ન હોય ને એટલે હું કાંઈ લપમાં પડું નહીં. ના ના ના, કારણ કે પંચાયત તું નો કર, તું ગામનું સાપુ છો અકીલા, બાકી તું પંચાયત નો કર્યો. એટલે ખબર તો રાખવી પડે પણ આપણે કોઈની પંચાયત નહીં કરવાની. જો તેલ ભરાણું છે, હાવું 50% માં દઈ દે છે, લઈ આવાય, શિયાળો છે. હાય હાય ગરમ કપડા. તઈ અને હું તો જો ખોટું હું જો અમારી પરિસ્થિતિ એવી છે ને હું તો એવું જ ગોતતી હોય. તમે જવાના છો? તે હું તો જવાની છું, તારે આવું છે? મારે આવું નથી કારણ કે મારે ખેતરવાડીમાં થોડું કામ છે. તું લઈ આવજે ની. આજે પણ યાદ આવી ગયું, ખેતરવાડીમાં તારે કામ છે. એટલે હું કામ થોડીક કરું. તો ભાઈ આ શું બોલ ને. હું કામ નથી કરવાની. મારે તો ખાલી ઘર જોવાનું હોય પણ કઈક તમારા દેશ છે ને હા? ગયા છે દાડિયાને ગોતવા. તી માર દેર મને હમણાં ભેગા થયા હતા, તમને ભેગા થયા? મને કીધું કામે આવવાનું, દાડી આવવાનું. એટલે જ ને. કાંઈ હું એલી તી તે મને જોઈ નથી કે પીળી હાડી પહેરી એટલે બે આપણે બે મેચિંગ, જો મેચિંગ. તમને આવવાનું કીધું કામે? હા મને કીધું, મારે જો કાલ વ્યવહારિક કામ હતું ને તો મને કે નાવો ભાભી, એ વ્યવહારિક કામ તમે પછી કરજો, કાલ તમારે દાડી આવવાનું છે. પરાઈને વાહે પડ્યો ને નક્કી કર્યું. લે પણ એ તું હેને હાડી પહેરવા લઈ જાજે, મારી માં હમુ હું જોયા કરસ. હાડી નથી જોતી હું. તઈ હવે આ ઉંમર થઈ ગઈ ને તમે હું ખેતરમાં કામ કરશો? એ જા જા ઉંમર વાળી, તારા જેવી તો જમ ઠેબે લેતી જાવ. હાલી હું નીકળી છો. આ પવન આવે ને તોય ઉડી જાહો. હવે તો એટલા ગઈઢા થઈ ગયા છો. જા જા. આ તારું હે ને ખાલી દેખાવનું જ શરીર છે, બાકી તારાથી હે ને ફૂકો પાપડે ભાંગે એમ નથી. જો તું એટલી બધી લોટકી હોત તો મારો દેર દાડિયા ગોતવા નીકળે. પણ મેં તો બોલી જ કરી હતી લગ્ન કરવા આવ્યા ને તઈએ કે હું ખેતરમાં કામ નહીં કરું, તમે ત્યાં દાડિયા કરવા હોય તો કરી લેજો, બાકી હું તો નહીં જ આવું. કાઈ વાંધો નહીં, તે બોલી કરી તોય ભલે, નો કરી તોય ભલે, ઈ તારા ઘરનો પ્રશ્ન છે, મારે કઈ જોવાનું થાતું નથી. મારા દેરે હે ને મજૂરી નક્કી કરી છે 400 રૂપિયા. કેટલા? કેટલા કીધા? 400. 400 રૂપિયા. ટિફિન તો તમે લાવશો ને? એ જા જા એ ટિફિન વાળી, કાઈ નબળે જો પહેરા લુગડા અને આ બેઠા મોટરસાઇકલ માથે, બરોબર? કાઈ નહીં, ખાવાનું પીવાનું ચા પાણી નાસ્તો બધું તમાર માથે. બનાવશે કોણ? તું બનાય કે તારી માને બોલાય? હું બનાવું. મારી માં મારા માવતર માંથી આવે એમ કે તમે પહાઈ કરો. એ હાલી હું નીકળી ડોહી થઈ ગઈ છું. હવે તો ઘરમાં જાય. શું કરવાને ઘરમાં ટકુ ભાઈ? આજ તક જ્યાં સુધી હાલે છે ત્યાં સુધી તો મહેનત કરી જ લેવાની. તારી જેમ થોડી તમારે હરખાઈ છે. એમ નહીં તું મારા ખેતરમાં હું એરડા લણી દઈશ. એ તારે જોવાનું છે. તારે કામથી મતલબ છે, તારે બીજી ત્રીજી કરવાની થાતી નથી. ઈ હું સમજુ ને મારો દેર સમજે. મારા 400 રૂપિયા પાણીમાં જાય ને તો તારે પાણીમાં જાય તો તું મને એડા લણવા? હું થોડીક લણવા આવી છું અહીંયા. તો આપણે કામ ન કરવું હોય ને તો પૈસા પાણીમાં જાય. એમ નહીં તારા કદાચ કોક જુવાનિયાને કીધું હોત ને તોય કઈક કરી તો દે. તું હું કરી? આપણે તો કેટલાય ગામમાં જોવાન્યા છે, ગોતિયાવા જાવ. તમારું મારી માથે ભૂંગળી ભાંગી છે, જાવ ગોતિયાવાને આવતા હોય તો. એ તો હમણાં તાર દેરને જઈને વાત કરું છું. જોઈ એને કહું કે આ ડોહા ડગરાને કીધું છે ઓલા પફીંડા જેવા તાજો માજો કેવો છે બિચારો, કેને ન કીધું? ભોફીંડા જેવો અને તાજો માજો. પફીંડા જેવો તાજો માજો આમ કામ કરે તો એમ લાગે કે 5 મિનિટમાં તો આખું ખેતર લણી નાખશે. આપણે આટલો બધો બરોન ઉપાડો હોય ને તો દાડિયા જ ન ખાય. પૈસા ઘરે વરસતા હોય ને તો આપણે જ કામ કરાય, અને જો આપણે કામ ન કરવું હોય ને તો દાડિયા માથે પડે ને પૈસા દેવાય પડે. હા હા હવે તારી પંચાયત બંધ કર. મને ખબર છે બહુ પંચાયત થાય. મારે કામ કરવું હોય તો કરીશ ને, ન કરીશ તો કાઈ નહીં. તું જા. હાલો આમ નીકળો. ઈ મારે ને માર દેરને સમજવાનું છે. જાવ તું જા. બીજી ત્રીજી કરતા નહીં, અને શેઠે તું આવતી જ નહીં, બરોબર છે? કાલની તારીખમાં તું શેઠે આવતી નહીં. નીકળ. હા એમ. અરે 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 ઓલો રવિ બિચારો કામ કરે એવો ખમતીદર, એને ના પાડી. અને આ ડોહીને કીધું આના પૈસા નક્કી પાણીમાં જવાના. હાલ હાલ એને કેવા દે કાંઈક મને. જી 2-3 દાડિયા જડી જાય ને ભારે મેળ પડી જાય. કાલાલા હાલે આમ ક્યારે બાવરિયા હોહરો નીકળો? આમ ગયો તો કામે. કામે ગયો તો? હા, હા ઓલા વાડી નથી, હા ઈ વાડીએ ગયો તો. થઈ ગયું કામ પૂરું? ના, ઈ હવે કાલનું રાખ્યું. કાલનું રાખ્યું? હા, બરાબર કાલનું રાખ્યું. શું કરે બાયડી છોકરા બધા? બધા મજામાં છે. મજામાં હે ને? હઉ મજામાં. હઉ, તમાર હે તમાર શું હાલે? અમારા આમનો હાયલા રાખે જો. એમ ને? હઉ આ 10 વીઘાના એડા વાવ્યા છે, હા, અને હવે કઈક મજૂર જડી જાય ને હમ, એટલે કામ બધું પતી જાય. સમજી ગયો? બરોબર. હા
બોલો બોલો. બસ બીજું શું છે મજૂર હોય તો ધ્યાનમાં કેમ મને. હા વિપુલભાઈ, હા મને કામે રાખવું હોય તમારે? લા કામે તો તને લઈ જાવ લાલા. આ થકાઈ ગયો. એડા ઉષા છે બરાબર. હવે તું આ એડે તો પોગી હગ નહીં તો તું મને અહીંયા કામ શું કર દે. અરે એડા આમ નમાવીને લણી નાખીશ. ભાંગી ન જાય. ના ના ના, અરે આ તો મારી સ્ટીક છે. એટલે આ ભાંગી જાય એડા મને ખબર હોય ને. અરે તમારું 1 રૂપિયાનું નુકસાન ન થાય પછી. એમ હા, ઈ તમારો વિશ્વાસ રાખવાનો મારી ઉપર. હું તો તું એડા માંથી સડીને કાપી લે એમ છો એડા કા. કહું જ ખરો, ઈ કલા તો બધી અમાર પાસે જ છે. હા સાચી વાત. તો જ તને બધા કામનું કહેતા હોય ને નાનો પાડી. તો એમણે માં કામે રાખતા છે. હા નિંદામણ માં ને દવા છાંટવામાં ને બધાયમાં રાખે. તે તાર ઘરના જાય કામે ક્યાંય? ના ઈ નથી જાતી હો. ઈ ન જતા. ના દેખ તો બે માણા હોય ને તો મારે બીજા દાડીએ ગોતવાની. તો કાઈ વાંધો નહીં, એને લેતો આવીશ. એમ હા, ઈ આમ તો નવરી જ બેસે છે. એમ હા, નવરી બેઠી બેઠી અમે પડારા કરતી હોય વાતું ના બાજુવાળાના ઘરે જઈને. હા એ પડારે ઠોકવાય એના કરતા તો કામે વહી જાય તો 5 પછી રૂપિયા આવે ને સવાલ જ નહીં ને, બેયને કામ લાગે. તો કાંઈ વાંધો નહીં. હું શું કહું, તો સવારે આવી જાય જ કામે. આવી તો જાય. હા પણ શું દાડી શું દઈશું તમે? દાડી તો હાલતી હોય દઈ દઈશું. હાલતી એમ નહીં, પણ મારો તો બસ આ તું કામે ગયો તો કેટલી દાડી લીધી? અહીંયા તો 350. આ તો બસ 350 આપી દઈશ તને. એટલે એમાં 50 વધાર્યા હતા એમ. 700 કર્યા. હા 50 વધાર્યા હતા યાર, અમારે હાઈટ પ્રમાણે તો પછી ભાવ થાય ને યાર. એટલે મારે અહીંયા કામે આવવાનું પાછા વધી ગયા. એટલે વિપુલભાઈ એવું નથી હોતું. તો તમે કાકા અમે માણા તો જુઓ, 50 એના બદલા દઈએ. હાઈટ ના. હા હા સમજી ગયો. સમજ્યા ને તમે? સમજી. કાંઈ વાંધો ને હાલ 700 બે માણ આવશો એટલે 800 રૂપિયા થાય ને. હા એમ. મારે એક દીનું કામ છે અને આમ જો કામ પતી ગયું ને એટલે પૈસા રોકડા દઈ દેવાના. એમ ને? હવ શેઠે જ દઈ દેવાના. એમ નહીં કયું ને કે ભાઈ મોલ વેચાય થાય ના 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 આપણે દાડિયાના નો રખાય. કેમ કે તમારે ટકનું લઈને ટકનું ખાવું છે. હા યાર. તમારા પૈસા રાખવા કેમ મારે? તો વાત છે યાર, આ બધું અમારે આ દાડી કરીને જ પૂરું કરવાનું હોય. હા તો પછી અને હું શું કહું, હા આવવાનો ટાઈમ પછી અમારે છે ને 10 વાગ્યાનો. એટલે 10 વાગ્યાની ક્યાં કરે? એ 8 વાગે પોગી દીજો કાકા. હે 8 વાગે કાકા વાય 10 વાગે જાતો. ભલે 10 વાગે ભલે જાય તો આ 8 વાગે પોગી જાય. અને તમારે ક્યાં ભાત લઈ આવવાનું? ભાત આવી જાય બપોર. તમારે ત્યાંથી હા ભાતનું ને શાનું ને બધું તમારે બધું 3 ટાઈમ શા મળી જાય. એમ ને? હા તો કેટલા વાગે? 8 વાગે. 8 વાગે આવી જાજો બે માણા બરાબર. હા મારા ઘર બાજુ આવી દીજો ને. એમ ને? હા હા તો કાઈ વાંધો નહીં, 8 વાગે આવી જાય. બોલો હા બસ તો ભલે કદાચ આગામાં વહેલા મોડું થાય તો ભલે 5-10 મિનિટ ઈ હાલે. આ એમ બાર પર હાલવાનું પાછું હોય તકલીફ ઈ તો જેવું. મોટરસાઇકલ દઈ દીધું. એમ? હા તમારે બાયડીને બેન લેવો ઈ તો આઈલી આવશે. એમ? હા બીજા દાડી આવી છે ને હા એ ભેગા આઈલી આવશે. હા હા બરોબર. હો હાલ તો સંભાળીને હવે તો હું કોઈને કહું નહીં. ના 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 જોજો હો. ના હા ભલે હાલ. તમારો વિશ્વાસ છે, હું બીજે કામ નથી ગોતતો. હા વાંધો ના. હારું હાલો. હારું મારે કામ થઈ ગયું લેલા. હારું હારું તમારું થઈ જ. એ ભગવાન કે હું તો રૂપનો રે કટકો. એ ભાભી, હો આ ક્યાં લટકા મટકા કરતી નીકળી છો? ફરવા નીકળી ફરવા. મારા ભાઈએ સૂટ દઈ દીધી લાગે ફરવા જવાની. તારા ભાઈ હું સૂટ દે એને મેં બંધણીમાં રાખ્યા છે. હા એટલે જ ને, તું એને બંધડીમાં રાખ ને. તું લટકા મટકા કરતી બજારમાં નીકળી જાસ. તને કેમ જોઈ નથી હકાતું? મને તો નો જ જાય ને આમ. તું લટકા મટકા ના તૈયાર થઈને નીકળી છો ને કારી પડી જાય છે એટલે એમ કહું. તડકો છે તો તાર ભાઈને કહી દેવાય ને મારા ભાઈને શું કહી દઉં? કઈક 4 વ્હીલ ગાડું ફોર્ચ્યુનર લઈ દે મને. આ તો ઈ તો વાત કરશું પણ તમે ના પાડતા હોય એવું લાગે. હું ના પડે એની પાસે ખીચડી નાઈ છે. ઈ તો રહેવા દે. લે તો હા શું કહ્યું કે ખોટું બોલું? માલદાર પાર્ટી છે, ઈ તો પૈસા કાઢતો નથી એટલે. હે હા હે લાલા હા તું ક્યાં મૂપડો? ઘરે જાવું. વાહ તું હમણાં કેમ દેખાતી નથી ભાભી? હું ક્યાં નવરી થાવ છું? કા પાસ તારે એવું બધું શું કામ આવી ગયું? શેઠાણી થઈ ગઈ હવે. હા તને કઈ ખબર? ના 10 વીઘા ખેતર છે ને હા એડા ઠપકાર્યા હતા. અરે આવડા આવડા એડા થયા. એમ અને લૂમ જો તો આવડી એમ. રણવાના છે હમણાં દાળિયા કરવા ગયા છે તાર ભાઈ. અરે સાચી વાત ભાભી તારી. કેમ તારી ખબર? મારા ભાઈએ મને કીધું છે કે તારે દાડી આવવાનું છે એટલે મેં નક્કી કર્યું 400 રૂપિયા. એટલે હું આવવાનો. એ વાત તારી સાચી. તું આવવાનો? હા એ એડાની જ વાત કરી હતી મને. એટલે કા બેહી ગઈ. તું આવવાનો છો? લે કા માણા નથી? તું માણા તો છો એની ના નથી, પણ તું એડા લણવા આવીશ કે એડા ભાંગવા આવીશ? લે આ માણસો બધા કામ મને બોલાવે એમણે બોલાવતા હોય છે. પણ એ હાસી વાત છે.
પણ ઘઉં વાઢવાના હોય ને તો હાલે ઘઉં એવડા એવડા હોય એટલે હાલે એમાં તું દેખા હવે એડામ વચ્ચે વયો ગયો ને તો તું ગોતોય નહીં ચડે કોઈને. લે આ તો રેવા દે 400 રૂપિયા નક્કી કર્યું અમાર બે માણસ આવવાનું. એમ નહીં, હા 400 તો મારા પાણીમાં ને. પાણીમાં કાઈ નહીં ભાઈ, અમે એવું કામ દેવાના તમને. શું કામ દઈશ? તારા કરતા મારી એડાને લૂમું મોટી છે. અરે ઈ તો આમ નમાવીને હું તો કટિંગ કરી નાખીશ. તારો હગો એડો ભાંગી જાહે મારે નુકસાની કેવડી આવશે? અરે એમાં હોય શું હવે, એક જ વખત મોલ ઉતારવાનો હોય. ના રે ના 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 હોય ઈ કાઈ કરવાનું થાત ને. તાર ભાઈ આવે એટલે ના પાડ દેવી છે હમણાં. એ ના પાડતી નહીં હો. કા કોકના પે રોજી રોટી ઉપર કા પાટું મારો ઊભી થાય. પાટું નથી મારતી પણ ત્યાં મારી એડામ તારું કાંઈ કામ નથી બટકા જેવડા. અરે એમ કે હાઈટમાં નાનો છું કે તાય તમારે એડાનું ને તમારું આ જે ખેતરનું કામ છે ઈ કઈ બગડવા નહીં દઉં. અને બગડ્યું તો ઈ જવાબદારી મારી. ના રે ના બગડ્યું તો મારે કોની ભેખો જોરવા ચાવી? લે આ માને નહીં એક તો. નહીં નહીં હો. એમને આ ઓલા બધા ગામવાળા મને બોલાવે છે બરોબર, એના એડાય લણું છું, મફરિયું કાઢવામાં લાગુ છું, દવા છાંટવામાં લાગુ છું. એ બધા ગાંડા આવી છે ને, પસા વીઘા જમીન છે. ઈ બધાય હાસા તું એની પાસે જા, મારે કાંઈ કામ કાંઈ વાંધો નહીં. તારે આવું છે ને હા એ હું તાર ભાઈ હારે વાત કરે, તું જા. ના પાડતી નહીં ને મારા જેવો ખરાબ છે હો. હવે આ બટકાને કોણ દાડીએ રાખે? આને હું કીધું હશે? આ તો જાવા જ દે વિપુલ પાસે, એને કહું છું. 22, 23 ને 24. હા હા તો નહીં વાંધો, હાલો પછી હા પાકું. લે વિપુલ કાકા તમે હા શું આ બધી ગણતરી હાલે? હે આ ગણતરી હું કરતી છે? ગાંડી નથી થઈ ગઈ ને? બાપા હું કાંઈ ગાંડી થાવ એમ નથી, હું ગામમાં કોકને ગાંડા કરી નાખું એમ છું. તો શું આ શેની ગણતરી હાલતી હતા આમાં? સગન બાપાને ડેલો દેખાય? હા ઈ તો સગન નો ડેલો દેખાય. એમ છોકરાનો જન્મદિવસ છે 3 દી પછી. તો તારે શું લેવા દેવા? હે બાપા એ 3 દી પછી સાંજે ની પાવભાજી મારે વઘારવાની છે. ઓ પ્રોગ્રામ છે, બર્થડે પાર્ટી ઉજવવાની છે. મરો ભૂલાઈ ગયો. તું તો રવડા રાખેસ કા? હા રાંધવાનું કામ કરીશ તો મને ખબર નથી. એવી ગયું યાદ. હા તો અત્યારે તો સીઝન છે, ઓર્ડર લેવાઈ ગયા છે ને જાજા. પણ એ બધા ઓર્ડર લીધા છે ને હવે તો એક નક્કી કર્યું, થોડો ઘણો હે ને સ્ટાફ રાખી લીધો હે. હે માણા જ્યાં ઉનો પૂછે કોને 3-4 માસીને મોકલી દઉં, ક્યાંક 1-2 છોકરાને મોકલી દઉં એટલે હારે પટનો વઘાર એવો મસ્ત મારી આવે ને એટલે મારું હાલે રાખે. ઈ હારું તું હે ને માણા રાખી લેજે આ દાળ ભાત શાક ના વઘાર મારવા માટે, બાકી તું નો વઘાર દેતી. કા આ ઓલા મગન ની હમણાં રવડું રાખ્યું જ તે? હે ઊંધિયું કેમ બનાવ્યું? અરે મીએ વઘાર્યું તું, મી એમાં કાઈ ઘટે વિપુલ કાકા. માણસો આંગળીયું સાટતા હતા, આંગળીયું. આંગળી હું કામ ખાતા ખબર? હું કામ? ઈ ખાધેલું બધું પાછું કરીને બાસું કાઢતા હતા. તમે આવું વાકું વાકું હું કામ બોલો હો? ઓલી શું હતું એમાં? હું નાખ્યું તોલી? એ ઊંધિયામાં ઈ સણા લોટની ગોટી કહેવાય. તારી ડોઈ હોપારી ભાંગવી હારી પણ ઈ ભાંગવી બહુ અમી લાગી હો. તમે હેન ખોટી એવી બસ કઠણ હોય એમાં. તમે વિપુલ કાકા હેન મારી રેપ્યુટેશન ખરાબ કરો હો. વળી નવી આઈટમ બનાવતી લાગે છે. હે ભગવાન, તમે તો આવા ને આવા. એ નવી આઈટમ નથી. તો એ હું એમ કહું છું તમે મારી નામના ખરાબ કરો હો. ના રે ના, તું હાથે કરી નામના ખરાબ કરે. આપણને રાંધતા ન આવડે ને તો કોકના રાહોડા ન બગાડાય. આ બિચારા મહેમાન અત્યારે કેવા હરખ ભર્યા ખાતા હોય અને ચટણી નાખી દે કા મીઠું ઓછું હોય. ગજબની રાહોડા નો રાખતી હો. હવે સાચું કહું છું, મને એમ લાગે છે કે તમે હેન મારો આ રવોળનો કેટરસનો ધંધો બંધ કરાવે પાર કરશો. બંધ જ કરી દેજે નકર આમાં કોકના પ્રસંગ બગડશે. હાચન અત્યારે મોંઘવારી કહેવાય. કેટલું મોંઘું આવે વસ્તુ, તમે બગાડીને વયા જાવ. આ બગાડી તો કોઈ ઓર્ડર દે. 3 દી પછીનો ઓર્ડર છે આ. નહીં ખબર હોય એને, એ પાવભાજી ખાઈ લે દીકરા મારા અને પછી ઓલો જન્મદિવસ ઉજવી લે. છોકરા હળિયા પઠી કરે કે નહીં પાવભાજી ખાઈ? તમને મારી હારે વાંધો હોય ને તો તમે મને કહેજો, બાકી બીજે કે ગામમાં મારી હવે નબળી વાત ન કરતા. એ બધાય કહે છે જેને ખાધું છે ને તારા હાથનું રાંધેલું એ બધાય કહે છે. હારું હવે તમે હેન મારી વાત સાઈડમાં મૂકી દો અને તમારી વાત કઈક નવી કરો. મારે તો કાંઈ નથી. મારે શું ઓલા એડા લણવાના છે ને વાડીએ, તો હું દાડિયા ગોતવા નીકળો છું. હાસીન હા કેટલા દાડિયા જોઈસી? દાડિયા તો જેટલા હોય એટલા જ હોય છે આપણે. ઈ રોજ હું દેવો એનું મૂલ? મૂલ એટલે 350 રૂપિયા હાલે છે, આપી દેવાના. 400 રૂપિયા લો ગામમાં. તને ખબર છે? મને ન ખબર અને મારે ને બાઈઓ આવે છે બિચારી આડે દે મૂલે જાતી હોય. કાંઈ વાંધો તો 404 છે. કોઈ દાડિયા હોય તો કે? 2-4 જોઈસી તમારે? હા 2, 4, 5 જણા જી હોય એટલે મારે એકદમ કામ પતી જાય. 2-4 તો
નથી પણ એક જણી છે. એક જણી છે? હા તો એક હાલ. પણ ત્રણ દી નવરી છું. તું તું મારી જ વાત કરું. જો હમણાં ત્રણ દી પછી આનો ઓર્ડર છે ત્યાં લગી હાવ નવરી છું. તો મને એમ થાય કે જે 1200 આવ્યા ઈ મને તો ક્યાંક કામ આવે. તું વાંઢી હોન. તું વાંઢી જ છો કે ગામને ખબર એમાં હું ભણવા બેહું. વાંઢા માણાને હું વાડીએ કામે લઈ જાતો નથી. કા? નહીં, વાંઢા નહીં. પણ તમને વાંધો શું છે? તમે અહીંયા શું કામ કરીને દ્યો? કાંઈ ન કરી દ્યો. બસ વાતું કર્યા રાખો ફોનમાં. તે કામ ટાઈમે તો મારા કામ કરતો હોય ફોનમાં વાતો કરી રાખું મારા આવડો મોટો કેટરસનો ધંધો હાલે. ઈ કેટસમાં હાલે, અહીંયા નો હાલે. એ વિપુલ કાકા તમને મારી હારે વાંધો હોય ને કામ ન દેવું હોય ને તો ના પાડી દે હડાવડા બાના નો કાઢો. તો ના જ પાડું છું તને. હાલ. આવતી નહીં. વાંઢા માણાને મારે કઈ જરૂર નથી. મને આજે હવારે જ એક વાત તમારી ખબર પડી છે હો. શેની? ઓલો લાલિયો બાઠિયો હા એને તમે એડામાં રાખો. હા. ઈ એડા આંબી હકે? એ પૈણેલો છે ને, છોકરા છે બે એને. વાત ત્યાં પડી છે કાજલ. તમે મને એમ લાગે છે મારી હારે કઈક દુશ્મની વાળો છો. દુશ્મનની વાત નથી. આપણે હે ને વાડી હે બધે પૈણેલાને લઈ જવાનું. વાંઢાને કોઈ ભેગા જ નથી કરવાની. તમે નક્કી કર્યું છે? નક્કી જ કરેલું છે. એટલે વાંઢા કોઈ નહીં. વાંઢા કોઈ નહીં, કામ કરે જ નહીં, મને ખબર જ હોય. હવે વિપુલ કાકા તમે મગજનું દહીં કરી નાખ્યું અને મને એમ થાય છે ઘરે જઈને દહીંને રોટલો ખાઈને હોઈ જાવ. હા એ તમારે જ કરવાનું. જાઓ હુઈ જાઓ. અને રવડા રાખવામાં ધ્યાન રાખજે. એ હું તમને પૂછી હા, કોઈના લુગડા બગડે ને એવું નો રાંધતા. તમાર સોયનો કોઈ દી બગડ્યો? બે ફેરે બગડ્યો છે તારું ખાધેલું. એમાં મારા વાંખે ના કાઢો તમે અદડા કદડા ખાઈ લેતો. દાળમાં નકરી હિંગ જ નાખી હતી તારી ડોઈ હિંગ. ઈ હિંગ મને કેટલી વહમી લાગી ખબર છે? કેવડી મેં હડિયા પટ્ટી કરી ખબર છે? એક સોયનો બદલાવું ને બીજો પહેરું, એક બદલાવું ને બીજો પહેરું. આ બાપો હેને નહીં સાંભળે આને મારો મગજ પૂરેપૂરો ફેરવી નાખ્યો છે. એ કોઈના રાંધણા નો બગાડતી હવે. અહીંયા એને ઓર્ડર લીધો છે પાવભાજી ના પાડતો. ને છોકરા બિચારા હડિયા પટ્ટી કરશે હાથમાં સડી લઈને. આની પાવભાજી મને ખબર છે. ક્યાં ગયો સગન? પરી હું મેં. લે આ પપ્પાની પરી કાકી. હા બેટા બોલ. કાકી મારે એક વાત પૂછવી છે. એક નહીં પૂછની ગમે એટલી પૂછવી હોય એટલી. પેલા એકનો તો જવાબ દ્યો પછીની વાત પછી. બોલ બોલ તું તારે. તમારો ઘરવાળો છે હા એને ઉપડો માળ છે? બેટા હા. મારે વાડીઓમાં છત છે પણ ઉપરનો માળ નથી. એ ભગવાન આમાંય ખાટી ગયા છે. શું બોલી બેટા? એ કાઈ નહીં કાકી પણ મારે કહેવાનું એમ છે કે મારા કાકાજી ને એનામાં બુદ્ધિ નથી. કાંઈ એમ કેસ તાર કાકાને દૂધીનું શાક ખવડાવો. રોજ દૂધી ખાય, રોજ દૂધી ખાય. એ તો કાજુ બદામ ખવડાવો થોડોક એનો મગજ હાલે તો ક્યાં. કાજુ બદામના પૈસા દે તું. અરે રે હું દાંત કાઢો. આ તમારી આબરૂ ઓછી થવા જેવી વાત છે કાકી. તો એવું બધું હું થઈ ગયું? હું ન કર્યું મારા કાકાએ મારી હારે વાત કરવામાં ઈ તો પૂછો. તો પણ તું કઈ કે તો ખબર પડે ને. ઈ આજે સવારે આને મને હામાં મળ્યા અને એને મને કીધું કે મારે ઓલા આયડા હે ને મોટા થઈ ગયા છે ને પાકી ગયા છે વાટવાના છે. ક્યાં મળ્યા તા? ઓલા સગન બાપાનું ઓલું ફાર્મ નથી નવું. હા ન્યા ન્યા પછી હું ન્યા છે ને ઓર્ડર લેવા ગઈ હતી. ઓર્ડર લઈને પાછી વળી ને તો મને હામાં મળ્યા. શું કીધું? પછી કે કોઈ આયડા માટે કારીગર આડા આવડે તો ઘણી વાત કરીને મગજ ફેરવ્યો પણ પછી કે કોઈ આયડા માટે કારીગર હોય ને તો મને કહેજે આયડા વાટવાના. તમે તો હું ત્રણ દી નવરી છું પછી મારે પાછું કેટરસનું કામ ચાલુ થઈ જાય તો હું આવું તો કે નહીં તું વાંઢી છો ને એટલે નહીં. વાંઢીશું એટલે નહીં. હા તો ના પાડી. તઈ તી હું કે વાંઢા માણા કામ ન કરે? તને ના પાડી. તી મને ના પાડી તો વાત કરું છું કાકી. જુવાન લોઈને ના પાડે છે જુવાન માણા કામ કરે ઈ. ઓલો હાથ લઈ પગ ઊંચો કર એક. કા આ ઊંચો કર. આને શું થયું? કઈ વાંધો છે તારામાં? મારામાં કઈ વાંધો નથી. તમારો વાયર શોર્ટ નથી થઈ ગયો ને? હાથ પગ દુખે છે? કાઈ નથી દુખતું. કાંઈ વાંધો નથી. અરે જરીય વાંધો નથી. તો કેમ ના પાડી? તમારા ઘરવાળાનો મગજ હે ને ઈ મગજ નથી કૂતરાની હાડકી ફિટ કરેલી છે અંદર એટલે. એલી એવું ન હોય. હું ન હોય આપણો લાલ્યો જોયો ગામમાં ઓલો બાઠિયો હા આયા પોગે મને. હા ઈ એડા આંબી હકે? એ તો બધી મને ખબર છે. ખબર છે ને તમને? એને મૂકો. ઓલી પાયલ ભાભી એની ખબર છે. 43 વર્ષની ઢાંઠી છે બરાબર. હવે એવડી બાયુની કામ કરવા
બોલાવે. હું જુવાન માણા કામ કર્યા કોઈ પાયલ ભાભી કરી શકે? એ તો ન કરી કે એ બધી મને ખબર છે, મારા મનમાં ઈ જ હાલતું હતું ને હું ઘરે જાતી હતી. તા તું ભેગી થઈ તને ના પાડી. મને ના પાડી ને મારો મગજ ફેરવી નાખ્યો. તમારા ઘરવાળાને એને સમજાવી દેજો તમે. બાકી ગામ ના તે કાકા ને કાકી કહું ને સંબંધ અહીંથી પૂરો કરી નાખ્યો. તારે મારી સામું જોવાનું કે એની સામું? તમારી સામું જોઈને એટલે જાતા કરે ને કાજ મને ન બોલવાનું બોલી ગયા હે. તો તું મુંજામાં આમ છો. અને બધી વાતો મને પોહાય કાકી, પણ મારા ધંધા મારા કેટરસ લાગી મારા કાકા પહોંચે ને ઈ મને જલ્દી ન પોહાય. તું પણ મુંજામાં. તારી કાકી બેઠી શું હજી? ગામમાં મારી ઓસી કરવા નીકળ્યા હે ને સમજાઈ દેજો. તું ટિફિન તૈયાર રાખજે. હું ત્યાર રાખે તમારા આયડાનું તમે કરો ને બાપા. પણ તું ટિફિન તૈયાર રાખજે, તારે આવવાનું થાય. હું તારે મારી વાડી આવવાનું થાય. પાકું? મારું વચન આપું બસ. હારું થઈ જાવ તમે જાટેનો વારો લઈને મને ફોન કરજો. હું 3 દી નવરી છું. આવજે હો. હા 400 રૂપિયા લેવા. કઈ દીધું વાત થઈ ગઈ. થોડુંક ઓછું નહીં આવે. એ બાપા નથી આવું તમે જાઓ. એ નહીં આવજે, તું ટિફિન રેડી રાખજે અને હું એને કહી દઉં છું બરોબર. કહી દઈશ તું તાર મુંજામાં. હાલ આવજે. આવજો તે હાલો હાલો. આ ભાપો થોડોક લખણો ફૂટો ને અડવતરો લાગે છે. પણ મારી કાકી બહુ ડાઈ છે હો. મારું બેટું આ બાવળીઓ કાપી નાખવો છે. જેટલા લાકડા થયા એટલા રાંધવામાં તો હાલે. શું બોગા બાપા એકલા એકલા વાતું કરો છો? મગજ ખહી નથી ગયો ને? સારું છે ને વિપલા? અરે મને તો બહુ સારું છે. તમને કેમ છે? આ રહ્યો જોને બટા રેકડા કરું. હા, થોડાક દી પેલા કઈ ઝાડા થઈ ગયા તો મટી ગયા. હા હવે થોડાક મટી ગયા છે, ખાવામાં ધ્યાન રાખતા હોય તો. પણ મારે શું કરવું વિપલા? કારણ કે જો મારે ડોહી તો છે નહીં. ના નથી, ડિલીટ થઈ ગયા ને. ડોહી ભગવાન પાસે વહી ગઈ. હા, એટલે જો મારે કોઈ રાંધવા વાળું છે નથી. નથી ને, તો મને કોકનું આમંત્રણ આવે કે અહીંયા આવીને જમી જાયજો, હા. તો જઈને જમી આવ. પછી જી હોય ખાઈ લેવાનું, બીજું શું થાય વિપલા? અને આપણને શરીરને હદે ને એવી વસ્તુ ખવાય. તમે પાછા મિષ્ટાન ઉપર બહુ તૂટી પડો છો. પણ મને ભાવે છે. પણ હવે આ ઉંમર જોવાય આપણે, સમજી ગયા બોગા બાપા? તારી વાત તો સાચી છે, તો પછી પણ હવે બીજું શું કરવું વિપલા? હા, ઈ તમારા સાચી વાત. ડોસી હતા તો જો ઈ ક્યાંક કામે જતા, તમારે ટેકો રહેતો હતો બરોબર. હવે તો આ ઘરનું બધું તમારે હલાવવાનું છે. તમારા પૂરતું તોય તમે બધું કામકાજ કરી લ્યો છો, વાંધો નથી આવતો. પણ જો વિપલા, ઓલા પસિયાની મેં વાડી રાખી હતી વાવવા બરાબર, ત્યાં બધું કામ પતી ગયું. એટલે હવે હું હાવ નવરો થઈ ગયો. ક્યાંક કામ ગોતું, કામ ક્યાંક જડી જાય ને તો ખાવાના થઈ જાય વિપલા. બીજું તો શું હોય આપણે? આમ જો, હા, કામની ચિંતા કરો માં. કેમ? ખેતી કામ તો તમને ફાવે જ છે ને? અરે 15 વર્ષનો તો અનુભવ છે વિપલા. ઈ તો મને ખબર જ છે. તો હે ને તમે એક દી હે ને મારી અહીંયા એડા લણવા આવી જાવ. તારી વાડી? હા, મારે હા, હું મજૂર ગોતું છું. એમ? હા, તો મારે કામ થઈ જાય વિપલા. જો નવરા હોય તો કાલ સવારે તમને મોટરસાયકલ લઈને તેડી જાવ બરાબર. અને બપોરે ખાવાનું અહીંયા છે, 3 ટાઈમ ચા છે બરાબર. 350 રૂપિયા રોજ આલે, પણ તમને 400 દેવાશ મારે. 400 રૂપિયા દઈશ ને રોજ? 400 રૂપિયા રોજ દઈશ. તો મારું ઘર હાઈલા રાખે વિપલા. ના ના, 400 આપવા જ પડે ને મારે તમને. તો વાંધો નહીં વિપલા, હું કાલે જ આવી જઈશ. હા, તો સવારે તમારે ઘર બાજુ આવી જાજો. હા તે વાંધો નહીં, હાઈલો આવી. હા, અને બીજી કઈ ચિંતા ન કરતા. બીજી થોડીક ઉપાધિ તો છે, પણ કાંઈ વાંધો શેની નહીં. ઉપાધિ? થોડીક ઉપાધિ છે વિપલા. છે નહીં પણ. મારે ઓલો કરિયાણા વાળો રહ્યો ને, હા, એને 500 રૂપિયા દેવાના છે. તો એક કામ કરો, હું એને 500 દઈ દઈશ. કાલ તમે અહીંયા કામે આવી જાજો, એમાં 600 વારી લઈશ અને હો ગમે તે તમે મને દઈ દેજો. તો વિપલા તારા જેવો ભગવાન નહીં વિપલા. તો એમાં વાત કરો ને ખબર પડે મને. હા તો એને મારું નામ દઈએ હા. અને એ નામું મારું ભરી દઈએ. હા, કાંઈ વાંધો નહીં. તમે સવારે પોગી દીજો ચા પાણી પીને. હા તે વાંધો નહીં, હું સવારે વહેલો આવી જાય. અને તમારે સિરાવાનું હોય ને તો હું ઘી ને ગોળ ને બધું લઈ લઈશ વાડી. વાહ ભાઈ વાહ વિપલા, તારા જેવા માણા હોય તો અમારા જેવા ન કર. ગઈઢાવને ધ્યાન રાખવું જ પડે ને. સારું, હાલો સવારે આવી જજો. હા તો વાંધો નહીં વિપલા, સવારે આવી જાય. હા, સારું લે, વિપલા જેવા માણસો હોય એટલે અમારા જેવા ડોહાવનું હાઈલા રાખે. સવારે જ વેલો વિયો જાવ એની વાડીએ. સારું છે રે વહુ બટા? એ બોઘા બાપા, હા મને બધું સારું છે કે હવે સંભળાય છે હરખું? હા, થોડું સંભળાય છે. સંભળાય છે? હા સંભળાય છે. હવે હાથ પગ કામ કરતા ન હોય તો ઘરમાં બેસતા હોય તો? પણ શું કરે બટા, અમારે તમારી કોઈને થોડી જાવો જલાલી છે. અમારે તો ગમે એ દાડી કરવી પડે.
પણ હજી આ ઉંમરમાં દાઢીઓ? તે શું કરે? મારે તો ઉપાધિ કેટલી. જો છોકરા તો છે નહીં, ડોહી હતી ઈ ભગવાન પાસે વહી ગઈ. હવે તો બધી આખી ઘરની જવાબદારી મારા એકલા ઉપર છે. એ બધી હાસી વાત, પણ બાબા હા, આમ ક્યાં ગયા તા? હું તો આમ સીમાડે બેઠો તો, ત્યાં તારો ઘરવાળો ઓલો ભેગો થયો તો, વિપુલ. વિપુલ. ઈ કે અમારી વાડીએ થોડું કામ છે, આવશો કે? મેં કીધું જો બટા, હું તો હમણાંથી હાવ નવરો થઈ ગયો છું, તો મેં તું બોલાય તો સારું કહેવાય બટા, મારે તો ગમે આ દાઢી જ કરવાની છે. શું જોવે બટા? આ ઉંમરમાં તમે દાઢીઓ કરશો? તે બટા હું કરું જ છું, 20 વર્ષનો તો મને અનુભવ છે. એ અનુભવ બધોય હાસી વાત છે, એમાં હું ના નથી પાડતી, પણ બોઘા બાપા તમારી ઉંમર જો તમે હાલવામાં તકલીફ પડે છે તમને, તો તમે એરડા હું લણવાના છો? અરે બટા એમ તો હું બધું કામ કરી લઉં છું બટા. મજૂરી હું કીધી? મને 400 રૂપિયા મજૂરી કીધી. મારા પાણીમાં જાહે ને? કેમ પાણીમાં જાહે? તમે અહીંયા આવીને કરી હું દેહો? જો બટા, તું ખોટી મારી નમરાજી કઈરમાં, મારે તારા ઘરવાળા હારે વાત થઈ ગઈ છે, એટલે કાલ સવારે હું આવી જવાનો છું. બીજી તું લાંબી ટૂંકી કઈરમાં. તમે આવવાના છો? અમારા પેટમાં પાટા મારવા ધોયડા આવો છો? એમને તમે આવશો એમ? હા, આવવાનો છું. તમે તમારે ટિફિન ખાવું હોય ને તો હું ઘરે પોગાડી જાય, બાકી તમે ન આવતા બાપા. ના, આવવાનો છું બટા, મારે વાત થઈ ગઈ છે, અને એક દી ની વાત નથી થઈ, તો 15 દી લગી આવવાનો છું. 10 વીઘામાં 15 દી કરશો? હા, ઈ તો થાય બટા, વાર તો લાગે ને. હું એકલો કામ કરું તો વાર ન લાગે. એક દિના 400, એક દિને 400. 15 દિના કેટલા થાય? કેટલા થાય? મને ગણતા આવડતું હોય તો આય પડી હોય. આ મને અભણ માણાને આવડે ગણતા? તો એમ નહીં, મારું ઘર જાહે ને ઓસરી રહે એવું થાહે. બટા તું મારી હારે ખોટી લપ કરમાં. મારે તારા ઘરવાળા હારે વાત થઈ ગઈ છે, હું કાલ સવારે વેલો પૂગી જાય હો. એ હારું બાપા, જાઓ. આ કેવું સમજવું? ઓલા જુવાન જોર ને વાંઢા આવશે એને ના પાડે છે, આ ભણેલા ડોહા ડગરા છે એને હા પાડે છે. આ પૂછવા દે વિપુલ ને, હાલ જવા દે મને કરે. યો આય આવીને હુઈ ગયા છે. ઉઠો. હા, કેમ ક્યાંય બાવળિયા વાઢવા ગયા તા? એ બાવરિયા વાઢવા કાંઈ નહીં, આ દાળિયા ગોતવા ગયો તો, માન જઈડા થોડાક, એમાં થાકી ગયો બહુ. એમ નહીં, હા, આ તમે ગામમાં ફર્યા, પણ તમારા ગામમાં પગલા ઊંધા ફર્યા એવું ન લાગ્યું? કેમ ઊંધા ફેડા? ઊંધા ફર્યા. અરે તું કેવા શું માંગે છે, અને તું ક્યાં જારીયું બંધ કરીને વહી ગઈ હતી? હું તમારી વાહે વાહે તમે જ્યાં જ્યાં ફર્યા ને ત્યાં હું આવી હતી. એટલે હું તો આ બધા દાડિયાને કેવા ગયો તો, મેં તો આ પાડી છે, તું અહીંથી ના પાડી નથી બેઠી ને. ના પાડવા નહોતી આવી, તો પણ હું ત્યાં તમારી વાહે વાહે આવી હતી બધાને પૂછપરછ કરવા. એમાં મને કાંઈ સમજાણું નહીં. તું પૂછપરછ કરવા આવી હતી? એમ નહીં, તમે દાડિયા કહીને આવ્યા? હા, મેં બધાને કહી દીધું. હા, તો તમે જેટલાને કીધું ને જેટલાને ના પાડી ને બધાને હું પૂછી આવી. એ કામ કરે એવા હતા ને એ બધાને મેં આ પાડી, અને નહોતા કામ કરે એવા ને એ બધાને ના પાડી. એને શું વાડીએ ખોટા ગુડવા છે આપણે? એલા પણ તમે કેવા ને કહીને આવ્યા છો? ગઢિયાન બુઢિયાન બાઠિયાન પરણેલાન એવાને તમે કીધું, અને જે ઓલા હારા હતા કામ કરી કે એવા હતા જુવાન વાંઢા એને ના પાડી. આમાં મને કાંઈ સમજાણું નહીં. તને નો સમજાણું ને? મને આમાં સમજાય છે. મને સમજાણું ને એટલે મારા બાપા 20 વીઘા જમીન મૂકીને ગયા, એની મેં 40 વીઘા કરી. એ તને નહીં સમજાય. પણ એમ નહીં, હા, આ વાંઢાન પરણેલાન વીના સાલીન આનો ભેદ શું છે? તારે આનો ભેદ જાણવો છે ને? હા ફાઇનલ. હા, આમાં શું હે ખબર તને? જો વાંઢા કામે આવ્યા હોય ને, એક તો આપણે એને કઈ કામ સીધી ને એટલે મારા દીકરા હમા સોટે, હે એને કઈ કહેવાય નહીં, અને જાજુ કયો તો અડધું કામ મૂકીને ઘરે ભાગી જાય, હે હમા સોટે. અને વાત રહી બીજી, પરણેલા હોય ને એને ઘરે જવાની હાંજે ઉતાવળ ન હોય, કેમ કે ઘરેથી કંટાળીને તો અહીંયા આવ્યા હોય. હે હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. હલો મિત્રો, હું છું લાલુ ભરવાડ.
હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રોહન ચારોલિયા. હેલો મિત્રો, હું છું ભોલો બાંભણિયા ઉર્ફે મંજુડી. અને મિત્રો, તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તમારી શોર્ટ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.